રામનવમી એ ભગવાન શ્રીરામના જન્મનો અતિ પવિત્ર દિવસ છે. આ દિવસે ભક્તો ઉપવાસ કરે છે, ભજન કીર્તન કરે છે અને ભગવાન શ્રીરામની કથા સાંભળે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભક્તિપૂર્વક કથા સાંભળવાથી જીવનના દુઃખ, કષ્ટ અને ગરીબી ધીમે ધીમે દૂર થવા લાગે છે. પ્રાચીન સમયમાં એક ગામમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. તે ખૂબ સચ્ચાઈથી જીવન જીવતો હતો, પણ તેની આર્થિક સ્થિતિ બહુ નબળી હતી. રોજની જરૂરિયાતો પૂરી કરવી પણ મુશ્કેલ હતી. તેની પત્ની અને બાળકો ઘણીવાર ભૂખ્યા સૂઈ જતા. છતાં તે ભગવાનમાં વિશ્વાસ રાખતો અને ક્યારેય ખોટા રસ્તે જતો ન હતો. એક દિવસ ગામમાં એક સંત આવ્યા. લોકો તેમના પાસે પોતાની સમસ્યાઓનો ઉકેલ લેવા જતા. તે બ્રાહ્મણ પણ તેમની પાસે ગયો અને પોતાની પરિસ્થિતિ કહી. સંતે શાંતિથી કહ્યું, "બેટા, તું ચિંતા ન કર. આવતી રામનવમીના દિવસે સચ્ચા દિલથી ભગવાન શ્રીરામની કથા સાંભળ અને ઉપવાસ રાખ. ભગવાન પર સંપૂર્ણ વિશ્વાસ રાખ." બ્રાહ્મણે સંતની વાત માન્ય રાખી. રામનવમીના દિવસે તેણે વહેલા ઉઠીને સ્નાન કર્યો, ઉપવાસ રાખ્યો અને ભક્તિપૂર્વક મંદિર જઈને ભગવાન શ્રીરામની કથા સાંભળી. કથા દરમિયાન તે ખૂબ ભાવુક થઈ ગયો અને દિલથી પ્રાર્થના કરી, "હે પ્રભુ, મારી પર કૃપા કરો." તે દિવસ પછી તેના જીવનમાં ધીમે ધીમે બદલાવ આવવા લાગ્યો. તેને કામમાં સફળતા મળવા લાગી. લોકો તેની સચ્ચાઈ અને મહેનતને ઓળખવા લાગ્યા. થોડા સમયમાં તેની આર્થિક સ્થિતિ સુધરી ગઈ. ઘરમાં ખુશી અને શાંતિ આવી. આ કથા આપણને એક મોટો સંદેશ આપે છે કે માત્ર મહેનત જ નહીં, પરંતુ વિશ્વાસ, ભક્તિ અને સચ્ચાઈ પણ જીવન બદલવામાં મહત્વપૂર્ણ છે. રામનવમીના દિવસે જો કોઈ ભક્ત સચ્ચા દિલથી ભગવાન શ્રીરામને યાદ કરે, કથા સાંભળે અને સારા કર્મ કરે, તો તેની જીવનની મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થવા લાગે છે. અંતમાં એક વાત યાદ રાખો: ભગવાન પર વિશ્વાસ રાખો, સારા કામ કરો અને ધીરજ રાખો. સમય સાથે બધું સારું થઈ જાય છે. જય શ્રી રામ.